તમે તમારા મોબાઈલમાં ઘણી બધી વસ્તુ સર્ચ કરતા હો છો, જેમાં તમને ઘણો બધો પ્રોબ્લેમ પડી શકે છે, જેમ કે તમારી પ્રાઇવેસીને રહીને યા ફિર તમારી સામે ઘણી બધી એવી એપ્લિકેશનો આવતી હોય છે જેના પર ક્લિક કરવાથી તમારી પ્રાઇવેસી લીક થઈ શકે છે, યા ફિર તમે એડવર્ટાઇઝથી કંટાળી ગયા હો તો તમારા માટે હું 2 સેટિંગ બતાવીશ. જો આ સેટિંગ ભૂલી ન જાવ તે માટે અત્યારે જ આ વિડીયોને સેવ કરી દો. તો ચલો કયા સેટિંગ છે, કેવી રીતે કરવાના છે તે હું તમને જણાવી દઉં. જતાં પહેલાં અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા પેજને ફોલો જરૂર કરી દેજો આવા જ ગુજરાતી વિડીયો જોવા માટે. તો તેના માટે તમારે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ છે તેમાં તમારે જવાનું છે. તેમાં ગયા પછી તમને 3 ડોટ દેખાય છે, તેના પર ક્લિક કરો અને અહીં સેટિંગમાં જાઓ. સેટિંગમાં ગયા પછી સૌથી પહેલું જે સેટિંગ છે તે છે સર્ચ એન્જિન. તો તમારે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે અહીં DuckDuckGo લખેલું છે તેના ઉપર ક્લિક કરીને તેને સિલેક્ટ કરી દેવાનું છે. હવે આનો મતલબ શું છે કે અહીં તમારે કોઈ પણ સર્ચ હિસ્ટ્રી તમને જોવા નહીં મળી જાય અને જે ફાલતુની એડવર્ટાઇઝ આવતી હોય તે પણ તમને જોવા નહીં મળે. ત્યાર પછીનું નેક્સ્ટ સેટિંગ જે છે તે આમાં જ છે, એટલે કે તમારે નીચે સ્ક્રોલ કરશો તો પ્રાઇવેસી એન્ડ સિક્યુરિટી નામનો ઓપ્શન તમને જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમે નીચે જાઓ તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે સેફ બ્રાઉઝિંગ. જી હા દોસ્તો, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમારા મોબાઈલમાં સૌથી પહેલાં અહીં આવી રીતે સિલેક્ટ કરેલું હશે. જી હા દોસ્તો, તો તમારે શું કરવાનું છે, અહીંથી આના ઉપર ક્લિક કરવાનું છે ઇન્હાન્સ પ્રોટેક્ટ. એટલે કે અહીંથી તમને ઘણી બધું એવું પ્રોબ્લેમ આવતો હોય જેમ કે ઓવર પ્રાઇવેટ પ્રોટેક્ટ મળશે. સાથે અહીં ડેન્જર વેબસાઇટ હોય તેના ઉપર તમે ક્લિક કરતા હો તો તેના માટે સેફટી રહેશે. કોઈ એપ્લિકેશન એવી હશે જે તમને ખરાબ હોય એપ્લિકેશન, એટલે કે જે તમારી પ્રાઇવેસી પોલિસીનું ઉલ્લંઘન કરતી હોય તો તે પણ અહીંથી તમારે તે જોવા નહીં મળે. તો તમારે આ સેટિંગ પણ ઓન કરી દેવાનું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવી નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણવા માટે અત્યારે જ અમારા પેજને ફોલો કરી દેજો.